નગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા કેમ્પેનિંગ અંતર્ગત માત્ર 16 મિનિટ 3 સેકન્ડમાં એક સાથે 5000 સિગ્નેચર કરી વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી છે। આ ઉપરાંત એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા અનેક એવા વિદ્યાર્થીઓને આજે એક સાથે એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। કોઈપણ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા દ્વારા આવો કાર્યક્રમ કરવામાં નથી આવ્યો તેવું શાસન અધિકારીઓનું કહેવું છે અને સાથે જ આજે અનેક એવા રેકોર્ડમાં નામ નોંધાવશે। એક સાથે 400 થી વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ એવોર્ડ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના શહેર કક્ષાની સ્પર્ધાઓમાં જે પોતાની દાવેદારી નિભાવેલ છે એમને હું સૌપ્રથમ તો સ્કૂલ બોર્ડને અને એમની સમસ્ત ટીમને, ચેરમેનશ્રીની સાથે સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જે 2047ના જે લક્ષ્યને અને જે 2036 ઓલિમ્પિકને ના લક્ષ્યને સાકાર કરવા માટે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને જે આ પ્રકારની તૈયારી માટેના જે એમની સુષુપ્ત જે સિદ્ધિઓ છે, એમની જે સુષુપ્ત જે એમની જે શારીરિક જે ક્ષમતા છે અને એમની જે માનસિક ક્ષમતા છે, જે વિદ્યાર્થીઓની બહાર લાવવાનો પ્રયાસ કરેલ છે, એના માટે સ્કૂલ બોર્ડે જે આજે આપણે પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ અને શિક્ષકોને જે એવોર્ડ માટેની જે દાવેદારી વૈશ્વિક સ્તરે જે દાવેદારી કરી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।